12 વર્ષ પછી ગુરુએ બનાવ્યો કુબેર રાજ્યો. આ રાશિઓ માટે 2025 સુધીનો સમય રહેશે મહત્વપૂર્ણ. ધનમાં થશે જબરદસ્ત વધારો. પ્રગતિ અને સફળતાની તકો ખુલશે. નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ સાચું જ્ઞાનમાં તમારું ફરીવાર સ્વાગત છે. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી દેવગુરુ બૃહસ્પતિએ કુબેર રાજયોગની રચના કરી છે. મિત્રો, 2024થી 2025 સુધી આ રાશિના લોકો જીવનમાં અપાર ખુશીઓ આવશે. હવે ધનના દેવતા કુબેર મહારાજે 12માંથી આ 5 રાશિના લોકોના જીવનમાં દસ્તક આપી છે. આ કારણે દેવી લક્ષ્મી તેમના પર ખૂબ જ કૃપા કરશે અને તેમના પર 2025 સુધી આર્થિક સમસ્યાઓમાંથી રાહત રહેશે. મિત્રો, આ રાશિના લોકો પર 2025 સુધી દેવગુરુ બૃહસ્પતિ, માતા લક્ષ્મી અને કુબેર મહારાજની કૃપા બની રહેશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં 9 ગ્રહોમાંથી દેવગ્રહની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગુરુને એક રાશિથી બીજી રાશિમાં જવા માટે 13 મહિના લાગે છે. મિત્રો, દેવગુરુને સુખ, સમૃદ્ધિ, ધન, કીર્તિ, સન્માન અને સન્માનનું કારણ માનવામાં આવે છે. જ્યારે પણ દેવગુરુ પોતાનો માર્ગ બદલે છે ત્યારે તેની અસર 12 રાશિઓ પર જોવા મળે છે. હાલમાં દેવગુરુ વૃષભ રાશિમાં છે અને મે 2025 સુધી ત્યાં જ રહેશે. વૃષભ રાશિમાં ગુરુના સંક્રમણને કારણે કુબેર રાજયોગની રચના થઈ છે, જેના કારણે 5 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે અને તેમનો સુવર્ણ સમય શરૂ થશે. મિત્રો, વૈદિક જ્યોતિષ અનુસાર વ્યક્તિની કુંડળીમાં કુબેર યોગ ત્યારે બને છે જ્યારે કુંડળીના બીજા અને 11મા ઘરનો સ્વામી તેની પોતાની રાશિમાં અથવા ઉચ્ચ રાશિમાં સ્થિત હોય છે. જો રાશિ ચક્રમાં ફેરફાર થાય અથવા બીજા અને 11મા ઘરના સ્વામી વચ્ચે જોડાણ થાય તો કુબેર યોગ પણ બને છે. આ રાજ્યોને બહાદુરી, મહેનત અને ભાગ્યના આધારે અપાર આર્થિક લાભ મળે છે. ભૌતિક સુખ સુવિધાની કોઈ કમી નથી થતી. વેપારમાં પ્રગતિ કરશે અને રાજાઓની જેમ વૈભવી જીવન જીવશે. તમને જણાવી દઈએ કે જુલાઈ 2024માં દેવગુરુએ મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને મે 2025 સુધી આ રાશિમાં રહેશે. વૃષભમાં ગુરુના સંક્રમણને કારણે કુબેરનું રાજયોગ બની રહ્યું છે. આવી સ્થિતિમાં 5 રાશિના લોકોને આ શુભ રાજયોગનો વિશેષ લાભ મળવાનો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે જે લોકોની કુંડળીમાં કુબેર યોગ બને છે તેઓ ખૂબ જ મહેનતુ અને દ્રઢ મનોબળવાળા હોય છે. જો આપણે કોઈ કામ કરવાનું નક્કી કરીએ તો તે ચોક્કસપણે પૂર્ણ કરીએ છીએ. આવા લોકો નાની ઉંમરમાં સંપત્તિના માલિક બની જાય છે. આ લોકો બિઝનેસ કરવામાં સૌથી આગળ હોય છે અને પૈસાને પૈસામાં ફેરવવાની કળા જાણે છે. આવા લોકો પોતાનું આખું જીવન ભવ્યતામાં વિતાવે છે. તો મિત્રો, ચાલો જાણીએ ભાગ્યશાળી રાશિઓ વિશે. નંબર 1 પર છે મેષ રાશિ. મેષ રાશિવાળા લોકો, અમે તમને જણાવી દઈએ કે કુબેર રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી પૈસા અને વાણીનું ઘર શોધી રહ્યો છે અને મે 2025 સુધી ત્યાં જ રહેશે. મિત્રો, આવી સ્થિતિમાં વિવાહિત યુગલોને લાભ મળશે અને તેમનું દાંપત્ય જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે. તમારી મહેનત અને ઈમાનદારીના કારણે તમને કાર્યસ્થળ પર સારા પરિણામ મળશે. આ સમયે તમને દેવી લક્ષ્મીની કૃપાથી અણધાર્યો આર્થિક લાભ મળશે. મેષ રાશિવાળા સાથે તમારી વાણીનો પ્રભાવ વધશે, જે લોકોને પ્રભાવિત કરશે. જે લોકો માર્કેટિંગ, બેન્કિંગ, મીડિયા સંબંધિત કામ કરે છે તેમને આ સમયે સારો લાભ મળી શકે છે. આ સમયે તમને અમર્યાદિત પૈસા મળશે. તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ ફસાયેલા રહેશો, માટે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખશો. મેષ રાશિવાળા લોકોને ધન લાભ થઈ શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના લોકો પર ધનની વર્ષા થવાની છે. મેષ રાશિના લોકો તમારી બે ખુશીઓથી ભરાઈ જશે. દેવી લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે. તમારા બધા અધૂરા કામ પૂરા થશે. ભગવાનની કૃપાથી આવનારા સમયમાં તમારા ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ લાવશે. તમને ધન લાભ થશે. તમને ધંધામાં અચાનક ફાયદો થશે. તમારા પરિવારમાં શુભ કાર્યની તકો બનશે. તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. આવનાર સમય તમારા માટે સારો રહેશે. નંબર 2 પર છે તુલા રાશિ.
તુલા રાશિના લોકોને કુબેર યોગથી અનુકૂળ પરિણામ મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારું આયોજિત કાર્ય પૂર્ણ કરવા માટે તમારે ખૂબ જ સાવધાની સાથે આગળ વધવું પડશે. જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા હોવ તો તમારે વ્યવસાય સંબંધિત કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં તમારા શુભચિંતકોની સલાહ લેવી જોઈએ. તમે નોકરી કરતા વ્યક્તિ હોવ કે વેપારી, તમારે આ મહિને બીજા પર આંધળો વિશ્વાસ કરવાથી બચવું પડશે, નહીં તો તમારે પૈસા અને માન સન્માન બંનેની ખોટનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને બજારમાં તેમની પ્રતિષ્ઠા જાળવવા માટે તેમના પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. તેથી નોકરિયાત લોકોએ તેમના વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર રહેશે. કારકિર્દી અને વ્યવસાયના દૃષ્ટિકોણથી મહિનાના પૂર્વાર્ધની તુલનામાં મહિનાના ઉત્તરાર્ધમાં થોડી રાહત થઈ શકે છે. આ સમય દરમિયાન તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોશો. કમિશન અને કોન્ટ્રાક્ટ પર કામ કરવા માટે આ સમય અનુકૂળ રહેશે. તુલા રાશિના જાતકોએ પ્રેમ સંબંધોમાં ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ, નહીતર વસ્તુઓ બગડી શકે છે. મહિનાના ઉત્તરાર્ધમાં ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે. આ સમયગાળા દરમિયાન તમને કોઈ તીર્થ સ્થળની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળી શકે છે. નંબર 3 પર છે કર્ક રાશિ. કર્ક રાશિવાળા લોકો, અમે તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં કુબેર રાજયોગની રચના કર્ક રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ તમારી ગોચર કુંડલીમાં આવવા અને લાભ સ્થાનમાં ગોચર કરી રહ્યો છે. તેથી દેવી લક્ષ્મીની કૃપા અને કુબેર મહારાજની કૃપાથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. મિત્રો, તે જ સમયે આવકના નવા સ્ત્રોત બની શકે છે, જેનાથી તમને ઘણો ફાયદો થશે. કર્ક રાશિના લોકો, તમે વિદેશમાં પણ પૈસા રોકી શકો છો. ઉપરાંત દેવી લક્ષ્મીની કૃપાથી કર્ક રાશિવાળા લોકો તેમની કારકિર્દીમાં મોટા ફેરફારો જોશે. કર્ક રાશિના લોકો, અમે તમને એ પણ જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારી આર્થિક સમસ્યાઓથી રાહત મળશે, જે તમારા વ્યવસાયિક જીવનમાં પ્રગતિ તરફ દોરી જશે. ઉપરાંત તમને આ સમયે રોકાણમાંથી લાભ મળશે. આ સમયે કુબેર મહારાજ અને લક્ષ્મી માતાના આશીર્વાદથી વ્યાવસાયિક લોકો કોઈ મોટો વેપાર સોદો કરી શકે છે. કર્ક રાશિના પારિવારિક જીવનમાં તમે તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચે પ્રેમની સુમેળ જોશો. કર્ક રાશિના લોકો, આના કારણે તમે તમારા પાડોશીઓની વાણીને પણ પ્રભાવિત કરી શકો છો. તે જ સમયે તમે કર્ક રાશિવાળા લોકો જરૂરિયાતમંદ લોકોની ઘણી મદદ કરશો. તમામ સભ્યો વચ્ચે સંકલન અને સહકારની ભાવના જોવા મળે છે. તે જ સમયે તમે તમારા પ્રિય મિત્ર સાથે ઘણો સમય પસાર કરશો. તે જ સમયે કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડો સમય રહેવા માટે આવી શકે છે. અમે તમને જણાવી દઈએ કે જો તમે 2025 સુધીમાં ક્યાંય ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો તો તમારે કોઈ ભૂલ ન કરવી જોઈએ. પ્રસન્ન ચિત્તે યાત્રા કરો. ભગવાન ચોક્કસપણે તમારી વાત સાંભળશે. નંબર 4 પર છે સિંહ રાશિ. સિંહ રાશિવાળા લોકો, અમે તમને જણાવી દઈએ કે તમારી પોતાની રાશિ સિંહ અને ઉર્ધ્વગામી માટે દેવગુરુ ગુરુ 5મા ભાવ અને 8મા ભાવનો કારક હોવાથી 10મા ભાવના રાજ્ય ગૃહ વૃષભમાં સંક્રમણ શરૂ કરશે. મિત્રો, આ બધા પછી પણ સકારાત્મક પરિણામ મળશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે સામાજિક પદ પ્રતિષ્ઠામાં સખત મહેનત અનુસાર લાભ આપશે. તેમજ નોકરી અને ધંધામાં વધુ મહેનત કરવી પડશે. સખત મહેનત પછી સફળતા ચોક્કસપણે મળશે. તે જ સમયે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે દેવી લક્ષ્મીની કૃપાથી સ્થાન પરિવર્તનની સંભાવના છે. નોકરી બદલવાની સાથે સાથે કુબેર મહારાજના આશીર્વાદથી આર્થિક લાભની પણ તકો રહેશે. સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે વ્યાપાર સાથે સંકળાયેલા લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી નવા બિઝનેસ શરૂ કરવાની તક મળશે. સરકારી નોકરી માટે પ્રયત્નશીલ લોકો એકાગ્રતાથી મહેનત કરશે તો સારી સફળતા મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે બૌદ્ધિક ક્ષમતાના આધારે કાર્યમાં સફળતા મળી શકશે અને અભ્યાસ અને અધ્યાપનમાં પ્રગતિ અને પરિવર્તનની સ્થિતિ આવશે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી ડિગ્રી વગેરે માટે સમય અનુકૂળ રહેશે. મિત્રો, જો કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યની વાત કરીએ
તો સ્વાસ્થ્યને કારણે મહેનતમાં અડચણ આવવાની સ્થિતિ આવી શકે છે. તમને માતા પિતા તરફથી આશીર્વાદ મળશે અને તમારા ભાઈ બહેન સાથેનો સંબંધો સારા રહેશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ સાથે મિલકત ખરીદવાની યોજના બનાવશો. સાથે તમને જણાવી દઈએ કે જો તમે ઘરની શોધ કરી રહ્યા છો તો આ મહિને દેવી લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદથી તમારું પોતાનું ઘર ખરીદવાનું સપનું પણ બહુ જલ્દી પૂરું થશે. અમે તમને જણાવી દઈએ કે જો તમે કોઈની મદદ કરવા માંગો છો તો ચોક્કસ કરો. તમને હંમેશા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. નંબર 5 પર છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો, તમારા ભાગ્યના સંક્રમણ ઉપર ગુરુનું સંક્રમણ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ સમયે જુલાઈ મહિનાથી 9મી તારીખે ગુરુનું સંક્રમણ કન્યા રાશિના જાતકોના ભાગ્ય સ્થાન પર શરૂ થશે. તે શુભ માનવામાં આવે છે. ગુરુ ગોચરને કારણે તમે 2025 સુધી ખુશ રહેશો અને લક્ષ્મી માતાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. મિત્રો, દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આજીવિકા વધશે. જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં નફો થશે. તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે. મિત્રો, જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે. બાળકોના ભણતર પર ધ્યાન રહેશે. કન્યા રાશિના લોકો દ્વારા કરવામાં આવેલી મહેનત હવે તમને લાભ આપશે. તમને જણાવી દઈએ કે લક્ષ્મી માતાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે અને તમારા અટકેલા કામ પૂરા થશે. આ રાશિના લોકોને 2025 સુધીમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તમને તમારા કરિયરમાં સફળતા મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. માતા લક્ષ્મી અને કુબેર મહારાજની વિશેષ કૃપા તમારા પર છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા તમામ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. એવું કેવું ખોટું નથી કે તમે તમારા જીવનમાં આગળ વધશો. તમને સફળતા મળશે. માતા લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદથી હવે સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તો મિત્રો, આ ભાગ્યશાળી રાશિઓ છે જેને માતા લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદ મળવાના છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.